10 જૂન 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળનો 4399મો દિવસ. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડનારા પીએમ મોદી ચૂંટાઈને દેશમાં સૌથી લાંબા સમય સુધી સતત સત્તા પર રહેનારા દેશના પહેલા નેતા બની ચૂક્યા છે. આવા સમયે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની 12 વર્ષની સફર કેવી રહી, જે તેમને ભારતના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક બનાવે છે, જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપનો ખૂબ જ વિસ્તાર થયો. 2015માં 14 કરોડ સભ્યો સાથે તે દુનિયાની સૌથી મોટી પાર્ટી બની. 563 કાર્યાલય, 2 કરોડ પેજ પ્રમુખ, 79 વિધાનસભા ચૂંટણી, જેમાંથી 78% ચૂંટણી મોદીના નામે લડવામાં આવી. 21 રાજ્યોમાં સરકાર અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બન્યા. ચૂંટણી વિશ્લેષક અમિતાભ તિવારીનું માનવું છે કે 1990 સુધી એવું માનવામાં આવતું કે હિન્દુત્વના જોરે ભારતમાં ચૂંટણી નથી જીતી શકાતી, પરંતુ મોદીએ આ કરી બતાવ્યું. નહેરુના સમયમાં કોંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી હતી. ઇન્દિરાના સમયમાં પ્રાદેશિક પાર્ટીઓ મજબૂત નહોતી. મોદીએ કોંગ્રેસ અને પ્રાદેશિક પાર્ટીઓને હરાવીને 21 રાજ્યોમાં સરકાર બનાવી, જે ખૂબ મોટી વાત છે. પીએમ મોદી તમામ મહત્વના નિર્ણયોમાં સીધી રીતે જોડાયેલા રહે છે અને ભાજપની 4 ટોચની સંસ્થાઓમાં પણ સામેલ છે. એવું કહેવાય છે કે કોઈ પણ નિર્ણય તેમની મંજૂરી વિના નથી લેવાતો, એટલે કે મંત્રાલયોની ફાઇલ્સ પણ તેમના સુધી ચોક્કસ પહોંચે છે. પીએમ મોદી અધિકારીઓની ક્ષમતા મુજબ જ તેમને જવાબદારીઓ સોંપે છે. ભલે જીએસટી લાગુ કરવાનો હોય, રાફેલ ડીલ હોય, આર્ટિકલ 370 હોય કે રામ મંદિરનું નિર્માણ, આ તમામ નિર્ણયો અસરકારક રીતે લાગુ કરવામાં આવ્યા. નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓમાં ગણાય છે અને આ આંકડા એ વાતની મજબૂતી આપે છે. પીએમ મોદીનું ગ્લોબલ અપ્રુવલ રેટિંગ 70% છે. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર 10.7 કરોડ ફોલોઅર્સ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.